નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. રેલવેમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે અંતિમ તક છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ RRB તરફથી ગ્રુપ ડીના 22,195 ખાલી પદો પર ભરતી ચાલી રહી છે, જેમાં જોડાવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 2 માર્ચ નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હજુ સુધી કોઈ કારણસર અરજી ન કરી શકેલા ઉમેદવારો વિલંબ કર્યા વગર ઓફિશિયલ અરજી પોર્ટલ પર જઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ફોર્મ ભર્યા બાદ ફીનું ચૂકવણી 5 માર્ચ સુધી કરી શકાશે. સુરત અને તાપી જિલ્લાઓના પશુપાલકો માટે ખુશખબર આવી છે. દૂધની કિંમતોમાં વધારો થયો છે, જેના કારણે પશુપાલકોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. ગાયના દૂધની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે અને હવે તે 850 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે, જ્યારે ભેંસના દૂધની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે અને હવે તે 880 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. આ ભાવવધારાથી વાર્ષિક 50 કરોડ રૂપિયા કરતાં વધુની વધારાની આવક થવાની શક્યતા છે, જેનો સીધો લાભ સુરત અને તાપી જિલ્લાઓના પશુપાલકોને મળશે. રાજકોટ ન્યારી બંધ પાસે એક ગોદામમાં ભીષણ આગ લાગી છે. પામ વિલા નજીક મંડપ સર્વિસીસના ગોદામમાં આગ લાગી. 4 ફાયર બ્રિગેડ કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવા માટે ભારે મહેનત કરી. હાલ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગથી મંડપ, સજાવટ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના વિવિધ સ્કૂલો સહિત જાહેર સ્થળોએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મોકલવાના કેસમાં મોટી સફળતા મેળવી છે. ધમકી ભર્યા ઈમેલના કેસમાં આરોપી બિસ્વાસને પશ્ચિમ બંગાળથી ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદમાં થોડા સમયથી ચર્ચામાં રહેલા ધમકી ભર્યા ઈમેલના કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્કૂલોમાં ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા હતા. ટેકનિકલ દેખરેખના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી પકડવામાં આવ્યો છે. વડોદરાના મંજલપુરમાં એક એટીએમમાં આગ લાગી. સાંજે ફાયર વિભાગને આગ લાગવાની જાણ થઈ. જાણ મળતાની સાથે જ ફાયર વિભાગની 2 કરતાં વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી. આગ પર કાબૂ મેળવ્યા બાદ એટીએમ સંપૂર્ણ રીતે બળી રાખ થઈ ગયું. જાણવા મળ્યું છે કે એટીએમમાં રહેલી રોકડ પણ બળી ગઈ. આસપાસની દુકાનોને પણ ભારે નુકસાન થયું છે. ઉપર સ્થિત એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પણ અસરગ્રસ્ત થયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગઈકાલે રાત્રે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના વડવાલા મંદિરમાં આયોજિત લોક ડાયરામાં હાજર રહ્યા હતા. આ લોક ડાયરો વડવાલા મંદિરના ઉદ્ઘાટનના દિવસે આયોજિત કરવામાં આવ્યો હતો. હર્ષ સંઘવી મોડી રાત સુધી લોક ડાયરામાં સામેલ રહ્યા. તેમણે મંચ પરથી જાહેરાત કરી કે વડવાલા મંદિરના વિકાસ માટે 2 કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન ફાળવવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે બાપુ જે કહેશે તેઓ એ જ કરશે. સુરતના અસામાજિક તત્વ અને સૂદખોર ચિરાગ ગોટી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ચિરાગ ગોટી સહિત 3 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચિરાગ ગોટી, જેને એક જિદ્દી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, તેના સામે એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે. વેપારીની જમીન ખાલી કરાવવા માટે ધમકાવવાના આરોપમાં પોલીસે 3 આરોપીઓ સામે કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ દેખાવા લાગી છે. ધીમે ધીમે સિરામિક એકમો બંધ થવા લાગ્યા છે. જો આવી જ સ્થિતિ રહી તો આગામી 10 દિવસમાં તમામ એકમો બંધ થઈ જશે. પ્રોપેન ગેસની અછત છે. પ્રોપેન ગેસનો ઉપયોગ કરતી એકમો હવે બંધ થવા લાગી છે. કુદરતી ગેસનો ઉપયોગ કરતી એકમો હાલ ચાલી રહી છે, પરંતુ આવનારા અઠવાડિયામાં તેની સપ્લાય પણ ઘટશે. રાજકોટમાં ગરમી શરૂ થતાં જ આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે. શહેરના માવડી વિસ્તારમાં આવેલ ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. આગમાં 20 કરતાં વધુ વાહનો બળી ખાખ થઈ ગયા. ઘટનાની જાણ મળતાની સાથે જ ફાયર બ્રિગેડ કર્મચારીઓ તરત સ્થળ પર પહોંચ્યા અને ફ્લેટમાં ફસાયેલા એક વૃદ્ધ વ્યક્તિને બચાવ્યો. પ્રાથમિક તપાસ અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે પોતાના 9 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પણ મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે નીતિન નબીન અને શિવેશ રામને બિહારથી રાજ્યસભા ઉમેદવાર જાહેર કર્યા છે. મોરારી બાપુએ ભાવનગર મહુવા તલગાજરડાથી સાળંગપુર સુધી નવા એસટી રૂટનું ઉદ્ઘાટન કર્યું. મોરારી બાપુ આ રૂટની પહેલી બસના પ્રથમ મુસાફર પણ બન્યા. તેમણે 500 રૂપિયા આપી પ્રથમ ટિકિટ ખરીદી અને નવા રૂટની બસમાં સવાર થયા. મોરારી બાપુ સાથે લોક કથાકાર માયાબાઈ અહિરે પણ આ નવી બસમાં વિશેષ મુસાફરી કરી. હવે વર્ષોથી ચાલતી માંગ પૂર્ણ થતા તલગાજરડા સાળંગપુર એસટી બસ સેવા આજથી શરૂ થઈ રહી છે અને મુસાફરી સરળ બનશે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે કેટલાક લોકો દુબઈમાં ફસાઈ ગયા હતા. ઓમાનથી એક વિમાન દુબઈમાં ફસાયેલા લોકોને લઈને દિલ્હી પહોંચ્યું અને બધા સુરક્ષિત છે. બિલ્ડર તુષાર ગેલાની હત્યાકાંડમાં આરોપી પૂનમ ભદૌરિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આજે અદાલતમાં દલીલો બાદ જામીન અરજી ફગાવી દેવામાં આવી. પૂનમ ભદૌરિયાની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. બિલ્ડરે સમાજમાં બદનામીના ડરથી પોતાની દીકરીની લગ્નના દિવસે આત્મહત્યા કરી હતી. મહેસાણા બહુચરાજીમાં રંગોનો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. રંગોના આ ઉત્સવના અવસરે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં યુદ્ધની સ્થિતિ છે, પરંતુ ભારતમાં ઉત્સવનો માહોલ છે. દેવી માતાની કૃપા અને પ્રધાનમંત્રીની કૂટનીતિના કારણે દેશ સુરક્ષિત છે. રાજકીય કૂટનીતિના કારણે દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે. રંગોના આ અવસરે દેશની પ્રગતિ અને શાંતિની સતતતા માટે પ્રાર્થના કરવામાં આવે છે. ડાકોરમાં હોળી ભારે ઉત્સાહથી ઉજવાઈ રહી છે. શ્રદ્ધાળુઓએ ગુલાબના ફૂલોથી હોળી રમી. ગ્રહણના કારણે ડાકોર મંદિર બંધ હતું. ગ્રહણ પૂર્ણ થયા બાદ સાંજે મંદિર ખુલશે. અમદાવાદ શહેરના મેટ્રોકોર્ટ પરિસરમાં આવેલ જિલ્લા રજિસ્ટ્રાર અને વિશેષ લગ્ન નોંધણી કચેરીમાં એક હિન્દુ યુવતી અને એક મુસ્લિમ યુવકના લગ્નને લઈને ભારે હંગામો થયો. જ્યારે કાથવારાનો એક અવિવાહિત યુવક અને ગાંધીનગરના કરોલીની એક અવિવાહિત યુવતી લગ્ન નોંધણી માટે કચેરીએ પહોંચ્યા ત્યારે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. આક્ષેપ કરવામાં આવ્યો કે યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લાવવામાં આવી હતી. દુબઈમાં ફસાઈ ગયા બાદ પીવી સિંધુ આજે બેંગલુરુમાં પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગઈ છે. તેમણે એક પોસ્ટ શેર કરતા કહ્યું, ગયા થોડા દિવસો ખૂબ જ કઠિન અને અનિશ્ચિતતા ભર્યા રહ્યા, પરંતુ ઘરે પરત આવીને હું ખરેખર ખૂબ ખુશ છું. અદ્ભુત ગ્રાઉન્ડ ટીમ, દુબઈ અધિકારીઓ, વિમાન મથકના કર્મચારીઓ, ઇમિગ્રેશન વિભાગ અને તે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર જેમણે આ મુશ્કેલ સમયમાં અમારો ખ્યાલ રાખ્યો. સીબીએસઈ મધ્ય પૂર્વના કેટલાક વિસ્તારો બહરેન, ઈરાન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં વર્તમાન પરિસ્થિતિની સાવચેતીપૂર્વક સમીક્ષા કર્યા બાદ બોર્ડે ગુરુવાર 5 માર્ચ 2026 અને શુક્રવાર 6 માર્ચ 2026ના રોજ યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. નવી તારીખોની જાહેરાત બાદમાં કરવામાં આવશે. ઈરાન ઇરાક યુદ્ધમાં એક ભારતીયનું મોત થયું છે. ઓમાનના તટ પાસે ઈરાન દ્વારા એક તેલ ટેન્કરને નિશાન બનાવવામાં આવતા એક ભારતીય ક્રૂ સભ્યના મૃત્યુની જાણકારી મળી છે. મૃતકની ઓળખ દીક્ષિત સોલંકી તરીકે થઈ છે, જે દીવાના ના ખરવા સમુદાયના હતા અને તેમનો પરિવાર હાલ મુંબઈના કાંદિવલીમાં રહે છે. હુમલામાં જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ અને આગ લાગવાથી ભારે નુકસાન થયું. જહાજ પર સવાર અન્ય 21 ક્રૂ સભ્યોને એમવી સેન્ટ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા.